ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 ની ટૂંકા દાખલાની રીત નંબર 6 ગેરંટી ખાતરી જેને બાંહેધરી પણ કહી શકો છો. સર આ શું છે? ગેરંટી ખાતરી બાંહેધરી આ શું છે? ઘણી વખત એવું બને કે માનો કોઈ 3 ભાગીદાર હોય, એમાંથી કોઈ એક ભાગીદાર છે એ સક્રિય ભાગીદાર તરીકે કામ કરતો હોય અને ઈ એવું ઈચ્છતો હોય કે મને દર મહિને નફામાંથી અમુક ટકા રકમ તો મળે છે, કારણ કે એના આધારે એનું ઘર હાલતું કે કોઈ પણ હોય પણ એને પૈસાની જરૂર હોય. તો પેલા હું એ રકમ લખું છું, પછી આપણે દાખલો ગણીએ. x y z એક પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. ભાગીદાર x ને નફામાંથી ઓછામાં ઓછા 35,000 તો મળશે. એવી ખાતરી બાકીના ભાગીદારોએ આપી. જો પેઢીનો નફો ₹90,000 હોય તો દરેક ભાગીદારને કેટલો નફો મળે? અચ્છા, અહીંયા x y અને z 3 ભાગીદારો આપ્યા છે, બધાયનો ભાગ કેટલો છે? સરખો. બરાબર, એનો મતલબ કે જે કઈ નફો થશે એ ત્રણેય વચ્ચે સરખા ભાગે વેચાય. પણ ઘણી વખત એવું બને કે કોઈ ભાગીદાર એમ કે ભાઈ મારા આટલા તો જો છે નફામાં, આટલા નહીં મળે તો મારું કામ ન ચાલે. તો બાકીના બે ભાગીદાર જો થશે અરે ગેરંટી અમારી તને મળે જ યાર. એમ નહીં, ગેરંટી એટલે હું મારા હું સમજવું તો કે કદાચ જો તું જે માંગે છે ને એમાં પૈસા ઘટશે ને તો અમે બે જણા થઈને તને આપી. જેમ અહીંયા x એ ગેરંટી માંગી 35,000 રૂપિયા તમારે જોઈએ અને પેઢીનો નફો 90,000 થયો તો એમને મેં સમજી હતા. સૌથી પહેલા દાખલો કેમ ગણાય હું તમને કહી દઉં. x ને મળતો નફો 90,000 ગુણ્યા 1/3 મતલબ કે 30,000. મતલબ x ને નફામાં 30,000 રૂપિયા મળ્યા, પણ ખરેખર એને ગેરંટી કેટલી માંગી છે? ઓછામાં ઓછા, મતલબ 35,000 થી ઓછા મારે નહીં હાલો એમ કે છે. પણ હવે મળ્યા કેટલા? 30,000. તો 5,000 ઘટ્યા ને x ને, તો એ દેવા પડે, એના 35,000 પૂરા કરીને દેવા પડે આપણે. તો 35,000 જો પૂરા કરવા હોય તો એ 5,000 રૂપિયા x ને કોણ આપશે? તો y ને z સાઈડ. આપણે હમણાં તો વાત કરી બાકીના બે બાજુ. અચ્છા, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ શું છે? 1/1/1 નો મતલબ એવો થયો કે x ને જે પૈસા ઘટે છે ઓલા બે ભાગીદારો કયા પ્રમાણમાં ભોગવે? 1/1. મતલબ 2500 રૂપિયા દઈને ભોગવવાના થાય ને. પણ કદાચ માનો કે 1/1/1 બદલે 5/3/2 તો પરિસ્થિતિ એ પ્રમાણે થાય. તો બાકીના બે ભાગીદારો 3/2 ના પ્રમાણમાં પૈસા ભોગવે જેટલા ઘટતા થાય. બરોબર, ઠીક છે. તો હવે આગળ આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ શું છે? તો કે 1/1/1. તો 1/1/1 પ્રમાણે તમે ભાગીદાર x ને કેટલા આપો છો? 30,000.
30,000 આપવાને બદલે આપણે એને ખરેખર ગેરંટી કેટલાની આપી છે, ખાતરી કેટલાની આપી છે? 35,000. તો પેલા 35,000 રૂપિયા તમારે એને દઈ દેવા. તો વાહે કેટલા વધે? બાકી નફો બરાબર 90,000 માઇનસ ગેરંટી 35,000 ની. તો વાહે કેટલા વધે? 55,000. હવે આ 55,000 રૂપિયા છે ને એને જૂના ભાગીદારો તેમના પ્રમાણ, તેમના એટલે વાહે ઓલા બે વૈધા એની વાત છે. આને તો 35,000 દઈ દીધા આપણે. 55,000 ના બે ભાગ કઈ રીતે પડશે? તો કે y બરાબર 55,000 ગુણ્યા 1/2 અને z ને એ જ રીતે 55,000 ગુણ્યા 1/2. તો 27,500. 27,500. આમ ટોટલ નીચે તમારે એક લખી શકો છો. આમ x ને 35, y ને 27,500 અને z ને 27,500 મળશે.